પાઠ 2 એના જે સરસ શબ્દ વર્ણમાલાના વ્યંજન શબ્દો છે એની થોડી એના ઉપરથી થોડા ચિત્રો અને ચિત્રો ઉપરથી હિન્દી શબ્દ અને હિન્દી શબ્દનો ગુજરાતી અર્થ એની તમને સમજ આપીશ અને તમારી જોડે છે પાઠ્યપુસ્તક હિન્દીનું પાના નંબર 6 ઉપર તમે જોઈ શકો છો। હવે પહેલો વર્ણમાલાનો વ્યંજન અક્ષર આપણે હંમેશા ગુજરાતીની અંદર જેમ ક થી શરૂ થાય છે એમ હિન્દીમાં પણ ક થી જ શરૂ થાય છે। ક નો મતલબ છે કમલ, કમલ એટલે કે કમળ। આ સરસ કમળનું ચિત્ર તમને દેખાય છે। એના પછી છે ખ એટલે કે ખટિયા, ખટિયાને ગુજરાતીમાં કહીશું આપણે ખાટલો। આ સરસ ખાટલો તમારા બધાને ઘરે હશે। પછી છે ઘ, ઘ ગુજરાતીમાં ગણપતિનો કહીએ છીએ, અહીંયા ગમલા, ગમલા એટલે કે કુંડું જેની અંદર સરસ સુંદર મજાના આપણે છોડ વાવીએ છીએ। ઘ ઘર, આપણું ઘર હોય છે, આ ગુજરાતીમાં પણ ઘર કહેવાય છે, હિન્દીમાં પણ ઘર કહેવાય છે। ચ ઉપરથી ચરખા, જે ગાંધીજી ચલાવતા હતા એને ગુજરાતીમાં કહેવાય રેંટિયો। સૂતર કાંતવાનો રેંટિયો, એનાથી સુતરાઉ કાપડ બનાવવા માટે એ તાર બને છે। આ ચરખો હિન્દીમાં ચરખા કહેવાય, ગુજરાતીમાં એને રેંટિયો કહેવાય। એ ચ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ ચરખા। પછી છે છ, અત્યારે વરસાદનો મોસમ છે તો છત્રી, છત્રીનો મતલબ થાય છત્રી। હવે એના પછીનું પેજ છે એ આપણે જોઈએ। જ, જ એટલે કે જગ, પાણી લેવા માટેનો જગ। પછી જ, મોટો જ એટલે ઝરણા, પાણી ડુંગરના ઉપરથી કિનારી ધોઈ અને જે નીચે આવતું હોય એને ઝરણું કહેવાય। જે છોકરાઓ સરસ ડુંગર જોવા માટે ગયા હોય, જેના આજુબાજુ ડુંગર હોય, એમને ચોમાસાની અંદર ઝરણાનો લાભ મળે છે। પછી છે ટ એટલે કે ટમટમ, એક ઘોડા સાથે જોડેલી ગાડી હોય એને ઘોડા ગાડી કહેવાય છે, એને ટમટમ હિન્દીમાં કહેવાય છે। પછી ઠ ઉપરથી ઠઠેરા, જે વાસણને ટીપી, પિત્તળના વાસણને એને ઘાટ આપે એને કંસારો કહેવાય। ડ, શિવજીનું ડમરું, ભગવાન ભોળાનાથ, અત્યારે જે શ્રાવણ મહિનો ચાલે છે એ ભગવાન ભોળાનાથનું ડમરું ગુજરાતીમાં। ઢ, ઢકના એટલે કે ઢાંકણ, આપણે ઢાંકણ વિશે બધાને સમજ છે। હવે એના પછીનું પેજ જોઈએ છે। અણ, અણનો મતલબ થાય બાણ, તીર, આ બાણ। પછી ત એટલે કે તલવાર, ગુજરાતીમાં પણ તલવાર કહેવાય છે। થ, થન એટલે કે આંચળ, ગાયના આંચળ જેમાંથી આપણે સરસ મીઠું દૂધ આપણને પીવા મળે છે। દ, દ થી દરવાજા, ઘરનું બારણું, રૂમનું બારણું, આપણા ક્લાસરૂમનું બારણું, એને કહેવાય દરવાજો। ધ, ધજા, ભગવાનની ધજા ગુજરાતીમાં। ન એટલે કે નલ, નળ। હવે આગળ જોઈએ આપણે। હવે છે પ, પતંગ, આપણે ચગાવીએ છીએ ઉત્તરાયણની અંદર એ સરસ મજાનો પતંગ। ફ એટલે કે ફળ, આપણને ફળ ખૂબ જ પ્રિય છે, અલગ અલગ સિઝનમાં મનગમતા ફળ ખાવાનું મન દરેક બાળકને થાય છે, દરેક મનુષ્યને પણ થાય છે, પ્રાણી પક્ષીને પણ થાય છે, એટલે હિન્દીમાં એને ફલ કહીએ છીએ, ગુજરાતીમાં એને ફળ કહેવાય છે। બ, બસ, બસમાં તો બધા બેઠા જ છો અને જોઈ છે, ગુજરાતીમાં પણ બસ, હિન્દીમાં પણ બસ। ભ એટલે ભગત, ભગતનો મતલબ જે ભગવાનની ભક્તિ કરે, ભક્તિમય રહેતો હોય માણસ, એને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? ભગત કહીએ છીએ। મ એટલે કે મગર, હવે આપણે બાજુમાં બહુ જ મોટું શહેર છે બરોડા, ભાદરણની બાજુમાં, આ બરોડાની અંદર વિશ્વામિત્રીની અંદર આ મગર તમને જોવા મળે છે। હવે ફરી જ્યારે પણ તમને નેક્સ્ટ ટાઈમમાં સમય મળે તો તમે લોકો આ મગર જોવા માટે ત્યાં ચોક્કસ જજો। ય એટલે યતિ, જૈન સાધુ હોય, આટલા આવા કપડાં પહેરીને રોડ ઉપર ચાલતા હોય છે, એને ય એટલે યતિ કહીએ છીએ આપણે। હવે આવ્યા છે એના પછીના પેજ ઉપર। ર, રથ, આ બે ઘોડા સાથે જોડેલી ગાડી એને કહેવાય છે રથ। આપણે આનો ઉપયોગ આપણા લગ્નની અંદર વરરાજાને બેસાડવા માટે અત્યારના સમયે કરીએ છીએ। પહેલા સમયમાં રાજા મહારાજાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રથનો ઉપયોગ કરતા હતા।
લ એટલે તમે કોણ છો? લડકા, ગુજરાતીમાં કહેવાય છોકરું. વ એટલે કે વજન, જે આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ અને તોલ માપમાં જે વજનિયા વપરાય છે એને વજન, એ વજનિયાને વજન કહેવાય છે, ગુજરાતીમાં વજન કહેવાય. શ તમને શરબત પીવો બહુ જ ભાવે છે. મીઠો શરબત કોને ન ભાવે? બધાને ભાવે. શરબત, ગુજરાતીમાં પણ એને શરબત જ કહેવાય. શ એટલે ષટકોણ, આ ષટકોણનો એક આકાર છે, એને ષટકોણ કહેવામાં આવે છે. સ એટલે સડક, સડક એટલે કે રસ્તો, આ સડક પણ કહી છે, પણ ગુજરાતીમાં આપણે આપણી ભાષામાં એને રસ્તાથી જલ્દી ઓળખી શકીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેના પર થઈને આપણે સાધન લઈ જઈએ છીએ? તો કે હા, રસ્તો. બરાબર છે બાળકો. હવે એના પછી છે હ એટલે હલ. ખેડૂતો પહેલા જમાનામાં આ હળનો ઉપયોગ કરતા હતા. આજે આધુનિકતા આવી ગઈ છે એટલે આ હળનો ઉપયોગ થતો નથી. હવે ટ્રેક્ટરથી ખેડવાના મોટા મોટા કલ્ટિવેટર આવી ગયા છે, પણ આ હલને ગુજરાતીમાં હળ કહેવાય. ક્ષ એટલે ક્ષત્રિય. પહેલા રાજા મહારાજાઓ કઈ જ્ઞાતિમાંથી વધારે આવતા હતા? ક્ષત્રિય મહારાજાઓ. બીજી બધી જ્ઞાતિના હતા, પણ આપણા હિન્દુ રાજપૂત રાજાઓ ક્ષત્રિય કહેવાતા. જે યોદ્ધાઓ મહારાજાઓ યુદ્ધ કરતા એ ક્ષત્રિય કહેવાતા. જ્ઞ એટલે યજ્ઞ. આપણા ઘરે મમ્મી મંદિરમાં આ રીતે મહારાજ સાધુ જાય લોકો જે પૂજા અર્ચના કરાવે છે અને વચ્ચે જે સળગાવે છે એને યજ્ઞ કહેવામાં આવે છે. આ છે પત્ર એટલે કે ટપાલ. આજના સમયમાં મેલ, SMS આવી ગયા છે, પણ હજી થોડા ઘણા લોકો પત્રનો ઉપયોગ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે આપણે પત્રનો ઉપયોગ કરીએ છીએ. શ્ર એટલે શ્રવણ. શ્રવણ એક એવો પુત્ર હતો જે પોતાના માત પિતાને આ સરસ કાવડની અંદર બેસાડી અને યાત્રા કરવા માટે લઈ જતો હતો. અને તમે પણ તમારા માતા પિતાની આવી સેવા કરો એવું હું ઈચ્છા રાખું છું. અચ્છા, તો એના પછીના પેજની સમજ મેળવીએ આપણે. આ સરસ અક્ષરો આપણે અહીંયા સૂચના આપી છે, પढ़िए और અનુરેખણ કીજીએ. એટલે કે આ વાંચવાનું છે અને એ જ પ્રમાણે આ અક્ષર દેખાય છે તમને ગૂંટવાના છે અને એ જ મરોડથી આની અંદર પરફેક્ટ લખવાના છે, જેથી કરીને હિન્દીનું લખાણ તમારું સચોટ, મરોડદાર અને પરફેક્ટ બને. આવું પાના નંબર 8 થી 9 ઉપર આપેલા આ બે પેજ છે. એના પછીના પેજની તમને સમજ આપું છું. તો એના પછીના પેજ ઉપર આપેલા છે એથી પછીના અક્ષરો. તો પહેલા આ જે અક્ષર છે એ પ્રમાણે ગૂંટવાનો, પછી એ જ પ્રમાણે આ બાકીની જગ્યામાં લખવાનો પ્રયત્ન કરવાનો. હવે એના પછી છે સ્વાધ્યાય. તો આ સ્વાધ્યાયમાં જોઈ ગુજરાતી અક્ષર और हिंदी वर्णों का जोड़ कीजिए. એટલે કે ગુજરાતીનો અક્ષર અને હિન્દીનો અક્ષર એના જોડકા તમારે બનાવવાના છે. અને પછી છે વ્યંજન હિન્દી में लिखिए. એટલે આ ગુજરાતીમાં જે અક્ષરો છે એનો હિન્દી મૂળાક્ષર હવે અગાઉ તમને જે સમજાવ્યું એ પ્રમાણે તમારે અહીંયા લખવાનો છે. છે શરીર કે અંગ. પાઠ 3 શરીર કે અંગ. મનુષ્યનું શરીર એટલે કે આપણે બધા મનુષ્ય છીએ. મનુષ્યના શરીરના દરેક અવયવના ગુજરાતી નામ તો તમને ખબર જ છે, પણ હવે એને હિન્દીમાં શું કહેવાય છે એની થોડીક ઝાંખી લઈ લઈએ. એટલે કે અમુક વસ્તુને તો સેમ ટુ સેમ, એટલે કે વાળ, તો વાળને થોડોક ચેન્જ છે, બાલ કહેવાય છે. આંખને આંખ જ કહેવાય છે. મોઢાને મુહ કહે છે. ગળાને ગરદન કહે છે. ખભાને કંધા કહે છે. પછી છાતી, ચેસ્ટ ઇંગ્લિશમાં, એને સીના કહીએ છીએ. કાંડું તો એને કલાઈ કહેવામાં આવે છે. પછી હથેળી તો આ હથેળી છે. પછી પગ, તમારા પગને પેર કહેવાય છે. એના ઉપર છે ઘૂંટણ, ઘૂંટણને ઘૂંટના કહેવાય છે. એડીને એડી જ કહેવાય છે. ઘૂંટીને ટખના કહેવામાં આવે છે. પછી કમરને કમર કહેવામાં આવે છે. પેટને પેટ કહેવાય છે. કોણીને કુહની કહે છે. હાથ તો હાથને હાથ જ કહેવાય છે. અંગૂઠોને અંગૂઠા કહેવાય છે. આંગળીઓને
ઉંગલિયા કહેવાય છે, નાકને નાક જ કહેવાય છે, કાનને કાન જ કહેવાય છે, પણ શિરમાં માથામાં ચેન છે, માથાને શિર કહેવાય છે. હવે તમારે આ બધા જ શબ્દો 5-5 વખત બોલી તમારા મમ્મી પપ્પા આગળ સારા ઉચ્ચારે પરફેક્ટ વાંચવાના અને બોલવાના છે. હવે એના પછીનું તમારું તરત પાછું નીચે લેસન છે, એ તમને થોડુંક ચિત્રથી સમજાવ. પઢીએ, સમજીએ ઓર લીખીએ. આ જેમ છે એમનું એમ જ અહીંયા લખવાનું છે. ધારો કે ક્રમ છે તો અહીંયા ક્રમ લખવાનું છે, પછી શિર તો અહીંયા શિર લખવાનું છે, પછી એનો અર્થ શિરને ગુજરાતીમાં કહેવાય છે માથું. તો એ પ્રમાણે અહીંયા દરેક બાળક લખશે. એના પછી છે હું સમજાવું છું તમને. ચિત્ર છે આપણા શરીરના દરેક અવયવનું, જે અગાઉ આપણે ચિત્રમાં તમને ના ખબર પડે તો ચિંતા નથી, ચિત્રની અંદર જોઈ લેવાનું એકવાર, અને હિન્દી ઉપર ગુજરાતી અર્થ લખવાનો છે અને નીચે એનો હિન્દી અર્થ લખવાનો છે. એ અહીંયા બતાવેલો જ છે, ઉપર ચિત્રની ઉપર બતાવેલો છે. આનો ઉદ્દેશ એ છે કે તમે ચિત્ર જુઓ, સમજો, એનો ગુજરાતી અર્થ સમજો. આપણા ઉચ્ચારમાં ભૂલ થતી હોય તો એ ભાષાની ત્રુટિ તમે સુધારી શકો, કે તમારા મમ્મી પપ્પાને કહો કે એને આ રીતે જ બોલાય, એને સુવાચ્ય અને વ્યવસ્થિત ઉચ્ચારથી જ બોલાય, જેમ તેમ બોલાય નહીં, જેથી તમને લખતા અને વાંચતા બંનેનો દ્રઢ પ્રેક્ટિસ થઈ શકે. હવે એના પછીનું નીચે છે ગુજરાતી અર્થની સામે હિન્દીમાં અર્થ લખવાના છે. એટલે જેમ બાળકનું ચિત્ર છે અગાઉ આપેલું, એ ચિત્ર ઉપરથી જોઈને તમને હિન્દી અર્થ ના આવડે તો વાંધો નહીં, જોવાનો ફરી મોઢે કરવાનો, પણ લખવાનો મોઢે, એટલો પ્રયત્ન કરવાનો, જેથી તમને સરસ આવડી જશે. પાઠ 4 બર્તન, ધાન્ય આદિ. એટલે કે આ બધા વાસણો છે એનો હિન્દી અર્થ અને ગુજરાતી અર્થ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. આ છે થાળી, બધા જ બાળકો ઓળખે છે અને થાળી કહેવાય, પણ હિન્દીમાં શું કહેવાય છે? તો હિન્દીમાં એને થાળી કહેવાય છે. આ છે સાણસી, સાણસીને બધા ઓળખે છે પણ હિન્દીમાં સાંડસી કહેવાય છે. આ છે કટોરી, એટલે કે ગુજરાતીમાં આપણે વાટકી કહીએ, હિન્દીમાં એને કટોરી કહે છે. પણ કટોરી શબ્દ એવો છે કે અમુક અર્થમાં ગુજરાતીમાં પણ વપરાય છે. આ રોટલી બનાવવાની આડણી છે. આડણીને હિન્દીમાં કેવો અક્ષર છે? ચકલા. હા, ચકલા. એટલે તમારે દરેક વસ્તુ બોલી અને એને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો. આ છે તપેલું, તપેલાને પતીલા કહેવાય છે. આ છે વેલણ, તમે નાના હોય તો તમને વેલણથી માર તો પડે એ અમને ખબર છે, આને કહેવાય બેલણ. બરાબર છે. હવે આ છે ચમચી, જેનાથી તમે ખાઓ છો, એને હિન્દીમાં કહેવાય ચમ્મચ. પછી છે ચૂલો, ગામડામાં હજુ આ ચૂલા ચાલુ છે, લાકડા સળગાવી અને અત્યારે સિટીમાં અને મોટા ગામડામાં તો બધા ગેસ ઉપર સગડા પર જ રાંધે છે, બાળકોને ખબર નથી, પણ અમુક બાળકોને ખબર હશે કે આને કહેવાય છે ચૂલો, એને ચૂલ્હા હિન્દીમાં કહે છે. પછી છે પ્યાલો, આને પ્યાલા, ગ્લાસ પાણી પીવા માટેનો પ્યાલો. ચપ્પુ એટલે કે હિન્દીમાં કહેવાય એને ચાકુ. પ્યાલી, અને પ્યાલી જ કહેવાય. ચીપિયો, ચીમટા, પાપડ શેકવા માટે આનો ઉપયોગ થાય છે. વાંચ્યું, શબ્દો સમજ્યા આપણે, એના એ પઢીએ, સમજીએ ઓર લીખીએ, વાંચવાનું અને નીચે લખવાનું, અનુલેખન જ કરવાનું છે. એના પછી છે સ્વાધ્યાય છે, અનુલેખન જ કરવાનું છે. વાંચો, ઘેહું, ઘઉં અહીંયા લખો, મક્કા, મકાઈ અહીંયા લખો, ચાવલ, ચોખા અહીંયા લખો. એ જ પ્રમાણે બધા જ શબ્દ વાંચી અને સામે અહીંયા લખવાના છે. ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લીખીએ, તો આ ભલે ગુજરાતીમાં છે, આપણે આને હિન્દીમાં શું કહેવાય છે એ વાંચો, સમજો અને લખો. જો હું અહીં લખી દઈશ તો તમે લખશો નહીં, મહેનત નહીં કરો, ચોરી કરો. એટલે તમારે અહીંથી નથી લખવાનું, હું બતાવું નહીં, તમે ચોપડીમાં શોધો, વાંચો અને લખો. આ બીજું પાછું ચિત્ર આપેલું છે, એ ચિત્રની નીચે આ કૌંસમાં આપેલા શબ્દ શોધી અને તમારે નીચે લખવાના છે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે આપણા 4 પ્રકરણ પૂરા થયા છે, તો બધા બાળકો આ બધા જ પ્રકરણની અંદર જેટલા ચાલેલા 4 પ્રકરણમાં
સારા અક્ષરે બધા જ શબ્દ વાંચી સમજી અને લખી જશે. એના પછીનું પ્રકરણ હું પછી ચલાવીશ. બરાબર. નમસ્તે, આવજો.